ખેડા જિલ્લાના નડિયાદમાં એક અનોખી ક્રિકેટ મેચ યોજાઈ। નડિયાદના ડુંગરાળ પાસે સ્થિત જેડી પટેલ ગ્રાઉન્ડમાં દિવ્યાંગો માટે વ્હીલચેર ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું। નેક્સસ ગ્રુપ અને અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ તથા ડુંગરાળ પ્રીમિયમ લીગના જીત પટેલના સહકાર અને સૌજન્યથી યોજાયેલી દિવ્યાંગો માટેની આ વિશેષ ક્રિકેટ મેચમાં ગુજરાત અને ગુજરાત બહારના વિવિધ રાજ્યોના દિવ્યાંગ ક્રિકેટરોએ ભાગ લીધો હતો। વ્હીલચેર પર કુશળતાપૂર્વક ક્રિકેટ મેચ ખેલી અને પોતાનું અનોખું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું। મારું નામ જીત પટેલ, હું ડીપીએલમાં हम लोगों 4 वर्ष पर ડીપીએલ ચાલू करेली डुंगराल प्रीमियर लीग। हम लोगों चौथा वर्ष आया। लास्ट ईयर हम लोग ब्लाइंड लोगों ने बोलाયેલા। એ લોકોને એવો સંદેશ આપવા માગું છું કે આ લોકો વ્હીલચેર પર રમીને પણ આટલું પેશન દેખાડી શકે છે તો નોર્મલ લોકોને પણ ક્રિકેટ વધારે રમવું જોઈએ અને ફિટનેસ પર વધારે ધ્યાન આપવું જોઈએ। એ એમાં ડુંગરાળ પ્રીમિયર લીગ તરફથી સંદેશ અમે આપીએ છીએ। અને વ્હીલચેરવાળા જે આજે આવ્યા છે જે સમગ્ર ભારતમાંથી આવ્યા છે, યુપી, એમપી, જમ્મુ કાશ્મીર, હરિયાણા બધેથી આવ્યા છે। એ લોકો એમનું ટેલેન્ટ અહીંયા દેખાડવા માટે આવ્યા છે। લોકો એ જ બહાર શોકેસ કરવા માગે કે આ ટેલેન્ટ બહાર જાય અને લોકોને બધાને ખબર પડે કે આવું ક્રિકેટ રમાય છે અને બધા આ સંદેશને લઈને ફિટ રહેવાનું વધારે જરૂરિયાત બને એમના માટે। મનીષભાઈ નાગરભાઈ પટેલ અહીંયા અમે વ્હીલચેર ક્રિકેટ મેચનું આયોજન રાખેલ છે। નડિયાદ નેક્સસ અને અમૂલ ડેરી ચેરમેન અતુલભાઈના સહકારથી આ બધું કાર્યક્રમ અમે રાખેલો છે। અહીંયા ભારત શ્રેષ્ઠ ભારતની થીમ ઉપર ટેલેન્ટ ઓન વ્હીલ, સરદાર પટેલ ટેલેન્ટ ઓન વ્હીલની એક બે ટીમોનું સિલેક્શન થયું છે, ભારત એ અને ભારત બી। તો વ્હીલચેર ક્રિકેટની રમતના માધ્યમથી અમે અલગ અલગ ભારતના રાજ્યોમાંથી આવેલા અલગ અલગ રાજ્યોમાંથી ખેલાડીઓ જે આવ્યા છે એમાંથી અમે એક સમાજને અને દુનિયાને અનેકતામાં એકતાનો સંદેશ આપવાનો એક કાર્યક્રમ અમે રાખ્યો છે। એમાં અમને ખૂબ સહકાર નડિયાદ નેક્સસ અને ડુંગરાળ પ્રીમિયર લીગના ચેરમેન શ્રી જીતભાઈ તરફથી મળે છે। અમને શરૂઆત સાહેબ 2014માં થઈ હતી। અમે ઇન્ટરનેશનલ હમણાં લાસ્ટ માર્ચમાં એશિયા સિરીઝ બી કરી, જેમાં ભારત, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા 4 દેશોએ પાર્ટિસિપેટ કર્યું હતું। અત્યારે એશિયામાંથી 12 દેશો જોડાયેલા છે અને યુરોપના દેશો બી એફિલિએશનની તૈયારી છે। એમ ટોટલ 17થી શરૂઆત હતી અને 24 સુધી અમે પહેલો એશિયા કપનું પ્લાનિંગ આવનાર ડિસેમ્બરમાં કરી રહ્યા છીએ।